का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। व्यवहार सम्यकता प्रकरण में जीव पुद्गल धर्म धर्माकाशकाल तत्वार्थ तरीके 6 द्रव्यों चर्चा 9મી गाथा में आई अने 10મી 11મી 12મી आ बधी गाथाओं में खास करीने छेल्ली 2 गाथाओं में 11 અને 12 ज्ञानोपयोगना भेद प्रभेदों की चर्चा आई। 3 દિવસથી આપણે વિષયનો ખૂબ ઝીણવટથી આનંદ લઈ રહ્યા છીએ। એમાં ખાસ કરીને મોક્ષનું મૂળ કારણ તો સહજ જ્ઞાન છે એમ કરીને એને બ્રહ્મોપદેશ તરીકે આચાર્યશ્રીએ ટીકામાં સમજાવ્યા આપણને। ગઈકાલનો એ આખો પ્રકરણ નિરંતર વિચારવા જેવો છે, ચિંતનમાં લેવા જેવો છે। 11 અને 12 આ 2 ગાથાઓ પછી 5 કળશો આવ્યા। 18, 19, 20, 21 અને 22। આજે આપણે 5 કળશોની સમુચ્ચય ચર્ચા એક સાથે સાગમટે ચર્ચા આપણે લેશું, જેથી ગાથાઓમાં સમજાવેલ વિષયની ગંભીરતા ખ્યાલમાં આવે અને ખાસ કરીને ટીકાકારના ચિત્તમાં કયો વિષય વિશેષ તરવરે છે, એના ગોલનમાં છે, એના ચિંતનમાં છે, એ વાત પણ આપણને ખ્યાલમાં આવે। એ બહુ સ્પષ્ટ રીતે 21માં 22માં કળશમાં, 19, 18માં કળશમાં, બધાય કળશોમાં એનો જોર, જેને કહીએ આપણે, એનો ટોન, એનો જોર, એનું વલણ, પદ્મપ્રમલધારી દેવની ટીકાકારનું વલણ અને જોર કઈ વાત ઉપર છે એના પરથી ગાથા અને પ્રકરણનો ઝુકાવ આપણને સમજાય, એટલે આપણને એક દિશા મળે, એ સમજાવવા શું માગે છે। બાકી ઓઘે ઓઘે એમને આપણે ગાથાઓ વાંચી જઈએ અને ભેદ પ્રભેદો વાંચી જઈએ એટલે મને જે ફીલ થાય છે એની વાત કરું, આ બૌદ્ધિક કસરત કે વ્યાયામનો વિષય નથી। આ અનુભવનું ભાતું કેમ કરીને એમાંથી માખણ તરીકે મેળવી લેવાય એ પ્રયોગની વાત છે। આમાં બુદ્ધિના વ્યાયામ અને બૌદ્ધિક કસરત માટે તો શાસ્ત્રો દુનિયાભરના છે, ચર્ચાઓ દુનિયાભરની છે। જેમ ગઈકાલે ગુરુદેવશ્રી કીધું હતું કે બેઠો હોય અને જાણે કે દેવનો દીકરો હોય એમ મોટી મોટી બધી વાતો કરે, એમાં કાંઈ માલ નથી। અને ભાઈ રાજુભાઈ, પૈસા પાછળ, ધન પાછળ જે ગાંડા વેડા કાઢે છે એના માટે તો
જયંતિભાઈના દીકરા દિલીપભાઈ પોતાના બાપને જ કેવા વળી વળીને કહે છે, એના દાખલા વડે આજે સમજાવ્યા. સિદ્ધો નિવૃત્તિ થઈને લઈને બેઠા છે, તમને નિવૃત્તિ સિવાય તો હક પડે નહીં. બોલો દીકરો બાપને આ સિવાય બીજું શું કહી શકે? હવાલો સિદ્ધોનો આપ્યો, સમજાય છે? હા, એ કાળનો એ બાપે બહુ ભાગ્યશાળી કહેવાય કે જેને આવો દીકરો સમજાવનારો મળ્યો. હવે આ પંચમ કાળમાં તો આવા બાપના કોઈ ભાગ્યે નથી આવા કે દીકરો આવો કહે. એ તો ખમ્મા ખમ્મા કરીને એની સેવા અને વયાવૃત્તિમાં જ લાગેલો હોય. સમજાય છે વાત? હા, ગઈકાલે પણ એ વાત લીધી હતી, આજે પણ લીધી. તમને ક્યાં હક પડે છે? સિદ્ધોને તો નિવૃત્તિ ગમે છે, તમને તો ઘોંઘાટ જ ગમે છે. કીધું હોય ને એને, ગુરુદેવશ્રીને આવીને કોકે બધી આ વાત કરી હોય ને કે દિલીપ દીકરાએ તો વાત ન કરી હોય કે એના બાપ જયંતિભાઈ એ વાત ન કરી હોય, પણ તો એ વાત કરી ને કે દીકરો કહે ને એટલે ઠીક છે, ગમે, બાપ સાંભળીએ લે રાજુભાઈ. પણ એવા બાપ દીકરા પણ હતા 50-55 વર્ષ પહેલાં. નથી આવો કોઈ લાયક દીકરો રહ્યો, નથી આવા કોઈ લાયક બાપ રહ્યા, કેમ કે પુણ્ય સુકાઈ ગયા ને હવે એ જાતના. હા, ક્લાસ લેતા હતા ને. હા હા, બહુ સરસ દિલીપભાઈ. હા બરાબર. હા, એટલે કેવા પુણ્યશાળી જીવો ગુરુદેવશ્રીની હયાતીમાં થયા. પોતાના મા બાપને, વડીલોને રસ્તે ખેંચીને લાવતા. એક વાત હું ઘણી વાર અહીંયા કહું છું ગુરુદેવશ્રીના નામે, એ આજે વાત આવી. ભાઈ મને યાદ છે રાજુભાઈ, તમારું નામ લઈને જ મેં કીધું હતું, રાત્રિના સ્વાધ્યાયમાં લીધું હતું એકવાર, બહુ પહેલાં લીધું હતું. મેં ત્યારે પણ એમ કીધું હતું ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવશે તમે જોજો. એ વાત આજે આવી કે ભલેને મળેલ છે પુણ્યના ઉદયે, પણ ભોગવવાના ભાવિક પાપ છે. આ ન્યાય. અને ઓલા સાધુનું એ નામ આજે નવો ચારિત્ર વિજય, નામ ચારિત્ર વિજય, પણ હવે ચારિત્રના સંસ્કાર કેવા. હા, સંકિતિને પણ પુણ્ય હોય, કેવું પકડે, સંકિતિને પણ પુણ્ય હોય, જ્ઞાનીને પણ પુણ્ય હોય. તો ગુરુદેવ કહે છે કે પુણ્યની મર્યાદા ક્યાં હતી કે ભાઈ પૂરું ના કરેલા હોય એવું ઉદયમાં એવા સંયોગો ભેગા થયા, વાત પૂરી. હવે તું એમાં ચોંટ કરે છે ને, હવે જે તું એમાં ચોંટ કરે છે, મારા પણ સેવે છે, મોટા બા થઈને ફરે છે, એ પાપ છે. રજુભાઈ સમજાણો? આટલી વાત ગુરુદેવશ્રી 10 મિનિટ સમજાવ્યા છે આજે, પણ એનો અર્ક હાથમાં લેવાનો. અને આવી જ માન્યતાઓ આપણી છે, ખાસ કરીને આપણા ઘર પરિવારના વડીલોની આવી માન્યતાઓ છે. અમે હવે ક્યાં દુકાને જઈએ છીએ, હવે અમે ક્યાં ધંધો કરીએ છીએ, એ તો બધા પૂર્વના પુણ્યના ઉદય છે એમ કહીને અમે પૂર્વમાં પણ સારા કામ કરીને આવ્યા એવું કહેવડાવવા માગે છે. હમણાં સુમંત પ્રકાશજીના પ્રવચનમાં આ વાત બહુ સરસ આવી હતી. સાહેબ એ એમ બોલ્યા 5મા-6ઠા પ્રવચનમાં છે કે અમે તો પુણ્યના ઉદયને ભોગવીએ છીએ, અમને તો બધી સુવિધાઓ મળી છે, પણ સુવિધાઓ મળી છે કલંકની વાત છે. શું બોલ્યા? લાગે છે આપણને આ સુવિધાઓ મળી છે કલંકની વાત છે? હા, તો સ્વભાવમાં કેમ નથી? તું સુવિધાઓનો મોહતાજ કેમ કરે છે? એ તો કલંકની વાત છે. એમ કહેવાનો અર્થ એવો. શું ભૂપતભાઈ, સુવિધાઓ મળીને તને, તું જેમાં મહાલે છે, કલંક, મહાકલંકની વાત છે. તને સ્વભાવ ક્યાં સૂઝે છે? તને વિતરાગતા ક્યાં સૂઝે છે? તને રસ તો રાગનો જ આવે છે કે નહીં? ઠંડી ભયંકર પડે અને ઓઢવા માટે ગોદડું મળે, કેવું લાગે? એ હુંપાળું લાગે ને, એ તો રાગની તીવ્રતા છે.
યોગસારમાં એમને નથી કીધું યોગિંદુ દેવે પીવેન જનની ક્ષીર, એ માનું દૂધ નહીં પીવે હવે. અને એના પહેલાં લખ્યું છે શરમ જનક જન્મો. હવે મનાવો બર્થડે, કેટલા મનાવવાના? જન્મ જ શું છે યોગિંદુ દેવની ભાષામાં? શરમજનક. શરમ આવવું જોઈએ તને. મારી પાસે જો અત્યારે ગ્રંથ નથી, કાલે હું અનુભવ પ્રકાશ વાંચતો હતો શૈલાબેન, એમાં જુદા જુદા ટોપિક છે બધા, 2 પાના 3 પાના 4 પાના, એમાં બધા નિશ્ચય વસ્તુનું સ્વરૂપ, અનુભવનું સ્વરૂપ, એમ કરીને 5-6 પ્રકરણો મેં વાંચ્યા. એમાં એક નિશ્ચય વસ્તુ સ્વરૂપનું પ્રકરણ કરીને એક 12-15 લીટીનો પહેલો ફકરો, અને એના પછી એક વાર્તા આવે છે સરસ. તો મેં 2 વખત 3 વખત 4 વખત વાંચી ગયો. એટલી સરસ વાત છે એમાં કે દ્રવ્ય ગુણ પર્યાયમય સ્વરૂપ તો તારો છે જ. વસ્તુ સ્વરૂપને કંઈ બનાવવાનું નથી કે ક્યાંકથી લાવવાનું નથી. સ્વરૂપ તો છે ને, સ્વરૂપ જેવું છે એવું તારે સમજવાનું છે. તો એમાં એક બહુ મસ્ત વાર્તા કરી એમાં દીપચંદ કાસલીવાલ સાહેબે. કોક આવીને કહે કે તમે મને મારું ચેતન સ્વરૂપ આપો, સમજાવો, આપો. તો ઓલા સામેવાળાએ કીધું હું તો ન સમજાવી શકું, પણ એક છે ને બહુ મોટો એક માણસ છે, એની પાસે જાઓ તમે. એટલે ગુરુ પાસે એણે મોકલ્યા. તો ઓલો ગયો ત્યાં. તો ઓલાએ કીધું કે ભાઈ હું તો તને હું કેવી રીતે સમજાવું, દરિયાની છે ને વચ્ચોવચ્ચે એક બહુ મોટો મચ્છ છે, માછલું છે, એની પાસે જઈને તું જિજ્ઞાસા વ્યક્ત કર, એ છે ને તારું કામ કરી દેશે. અને ઓલો માણસ એની પાસે જાય છે અને એની વચ્ચે જે જોરદાર સંવાદો થાય છે એ આપણી હોશ ઉડાડે એવી છે. તો ઓલો જે એને માછલાને પૂછો કે મને મારો ચેતન સ્વરૂપ તમે બતાવી દેશો, સમજાવી દેશો. ખબર એ માછલાએ શું કીધું? મને તો એવું થયું કે આ જરૂર ક્ષાયિક સમ્યક દૃષ્ટિ માછલું હોવું જોઈએ. વાંચ્યા બાદ મને વિચાર આવ્યા. ઓલું માછલું કહે કે તું એક મારું કામ કર તો હું તને તારું કામ કરી આપું. બોલ. કે છે ને હું વર્ષોથી દરિયાની વચ્ચે રહું છું પણ મને બહુ તરસ લાગે છે. શું બોલ્યો એ? હું તરસ્યો છું. તો ઓલો માછલું કહે કે હે મૂર્ખ, હું ઈજ તો વાત તને સમજાવવા માંગુ છું. ઓલાએ કીધું કે તું દરિયામાં રહે અને તરસ્યો એમને, તને એને બુદ્ધિ છે કે નહીં? તો ઓલો માછલું કે મારે ઈજ તો તને સમજાવવું છે. હું સમજાવવા માંગતો હતો માછલું, તું પોતે જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ, સ્વભાવ ભાવે છે અને તોય ગામ પાસે ભીખ માગે છે કે મને આત્મા આપો, મને આત્મા આપો, મને ભગવાન બનાવો. તું પોતે ભગવાન છે, નિશ્ચય વસ્તુ સ્વરૂપ. શ્રીમદજીની ભાષામાં કહીએ આત્માની શંકા કરે પોતે આત્મા આપ. છે ને ગજબની વાત? હા, આત્માની શંકા કરે પોતે આત્મા છે. પરેશભાઈની વાત ન કરી બધી આજે? હા, 7 વર્ષનો 8 વર્ષનો છોકરો, ત્રંબકભાઈનું નામ લીધું, જામનગરની બધી વાત કરીને. દેખાતો નથી, દેખાતો નથી. આંખ બંધ કરીએ તો અંધારું દેખાય છે, પણ અંધારાને દેખનારો કોણ છે? કેટલી સટીક વાત, લોજિકલ વાત, પણ એને મમળાવે બહુ જોરદાર ગુરુદેવ. આખો હથથી ઈથીની બધી રામાયણ કરે કથા. એ પ્રથમાન યોગ, ગુરુદેવ શ્રીનો એ પ્રથમાન યોગ છે, પરેશ વાર્તા. હા, કુંવરજીભાઈ ચુડાવાળાની કંદોઈની વાર્તા ગઈકાલે, આજે દિલીપ જયંતિભાઈની વાર્તા. તૈયારી કરો ક્વિઝની. હા, આ બધી મગજમારી એમાં કરશો, એમાંથી પૂછીશ. ઘરનો દીકરો ઘંટી ચાટે, પાડોશીને લોટ, સમજાવો. શું સમજાવ્યા ગુરુદેવશ્રી એમાં? હા, અરે કહેવતો પાછળ, રૂઢિપ્રયોગો પાછળ, લોકોક્તિઓ પાછળ, લોક વાર્તાઓ પાછળ
છુપાયેલા બધા અધ્યાત્મના રહસ્ય એ માખણ છે, ગુરુદેવશ્રીના પ્રવચનનો સાર છે, સિદ્ધાંતનો સાર છે. એક પ્રશ્ન પૂછો આપ સૌને, કળશમાં આવશે આગળ. સામ્રાજ્ય, બોલો રાજુભાઈ. ભાડાના મકાનમાં રહેતા હતા, એની જગ્યાએ હવે સરસ મજાનું પોતાનું ફ્લેટ થયું, સામ્રાજ્ય વધ્યું ને. એની જગ્યાએથી વળી પાછું પૈસા વધશે એટલે બંગલો લઈશું, પૈસા સામ્રાજ્ય વધ્યું ને. કોને કહેવાય સામ્રાજ્ય? પહેલાં તો એ તો વિચારો. હા, જડ વૈભવનું વધવું એનું નામ સામ્રાજ્ય. વિચારો, કોને સામ્રાજ્ય કહીએ છીએ? વધુ અરે સંસારનું વધુ અરે તો એ સામે મૂકીને પછી આગળ તું વધશે. એક ડગલોય તો આગળ ન મૂકીશ. ઓલા લીનાબેન મને બોલાવે ને જ્યારે, તો કંઈક સાંભળતો હું ચાલુ જ રાખું, એમને બસ ચાલુ રાખવાની, એની પાસે જાઉં તો એ જેટલું પૂછે એટલો જ જવાબ આપીને, બેન હું જાઉં કામ કરું. મને તમારે બહુ ઉતાવળ સાહેબ? મને જો અંદર ચાલુ છે. મેં મૂકીને આવ્યું. નહીં નહીં નહીં, જાઓ 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 જાઓ. તમે મારે તમારે માટે નકામો ટાઈમ નથી આપણી પાસે. અને પોતાનું બગાડીને તો મારો 3 કાળ અને 3 લોકમાં હું તમારું કંઈ કરીશ તો નહીં જ. સમજાય છે શું કહેવા માગીએ છીએ? આ બહુ માર્મિક વાત. સામ્રાજ્ય કોને કહેવાય? અને જુઓ શૈલાબેન, 18મા કળશમાં વસ્તુ વ્યવસ્થાની વાત કરી, 19મા શ્લોકમાં વસ્તુ વ્યવસ્થાને સમજવાની પ્રક્રિયાની વાત કરી. એક એક કળશમાં એક વિષય છે. હું એ 5 કળશ તમને કહેવા માગું છું. સૌથી પહેલાં જુઓ 18મો કળશ, જો કે ગઈકાલે ગુરુદેવશ્રી વાંચી ગયા છે. વસ્તુ વ્યવસ્થા, વસ્તુ સ્વરૂપ, એમાંથી કાઢવું શું, એનું ફળ. જો 18મો કળશ, ઇતિ નિગદિત ભેદ જ્ઞાનમાં સાધ્ય ભવ્ય પરિહરતુ સમસ્તં ઘોર સંસાર મૂલમ સુકૃતમ સુકૃતમ વા દુઃખમુચ્ચે સુખમ વા તત ઉપરિ સમગ્રમ શાશ્વતમ સંપ્રયાતિ. જો સંપ્રયાતિ, શાશ્વતમ સંપ્રયાતિ, શાશ્વત સુખની પ્રાપ્તિ કરે છે. વાત ત્યાં સુધી આવવી જોઈએ. હવે આખી પ્રક્રિયા. ઇતિ એટલે આમ એટલે કેમ? 11મી અને 12મી ગાથામાં સમજાવ્યા તે સ્વભાવ જ્ઞાન, વિભાવ જ્ઞાન, કાર્ય સ્વભાવ જ્ઞાન, કારણ સ્વભાવ જ્ઞાન, જે કંઈ બંધારણ બધું સમજાવ્યા. બરાબર? વિભાવ જ્ઞાન, એક દેશ વિભાવ, સકલ પ્રત્યક્ષ, સ્વરૂપ પ્રત્યક્ષ, જેટલું જે કાંઈ સમજાવ્યા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રજ્ઞાન, કેવળ જ્ઞાન, સુમતિ, સુઅવધિ, કુમતિ, કુશ્રુત, કુઅવધિ, આ બધા જે કાંઈ ભેદ ભંગો બધા સમજાવ્યા. અને ઉલટાનું કારણ જ્ઞાન, સહજ જ્ઞાન, એ બધું જે કાંઈ સમજાવ્યા એમાં કહે છે નિગદિતમ. નિગદિતમ એટલે કહેવાય ગયું, સમજાવાય ગયું. બરાબર? ભેદ જ્ઞાનમ આસાધ્ય, જ્ઞાનના ભેદોને ગુરુદેવશ્રી તો ભેદ જ્ઞાનનો આશ્રય લઈને એવું લીધું. ભેદ જ્ઞાનનો આશ્રય લઈને સમજાવવા એમ માગતા હતા, એમાં જ્ઞાનોના ભેદોને સમજીને. શું ફેર બેઉમાં? શૈલાબેન ધ્યાન દેવું ગઈકાલે. હા, એમાં ખરેખર ભેદ જ્ઞાનની વાત નથી, પણ ગુરુદેવશ્રીની મસ્તી એવી હતી કે ભેદ જ્ઞાનનો આશ્રય લઈને, પણ ભેદોના જ્ઞાનોને સમજીને એમ. હા, જો શૈલી આગમની છે તો એ ગુરુદેવમાંથી અધ્યાત્મ કાઢે. ક્વિઝમાં પૂછું હું આ પ્રશ્ન, પંડિતજી તમે સમજાવો ને, મારે હું સમજાવવાનું? જો વાંચો 10 વાત, ખ્યાલમાં આવે છે. ગુરુદેવશ્રી કયા શબ્દનો ક્યારે કયો અર્થ કરે છે એ ટાઈમ મેનેજમેન્ટ સમજવા જેવું હોય છે.
પરિહરતુ સમસ્તમ ઘોર સંસાર મૂલમ. આમાં એક બહુ માર્મિક વાત હું તમને કરું, થોડીક સાયકોલોજી સમજવા જેવી છે. સમજો, પહેલી લીટીમાં એક શબ્દ આવ્યો આસાધ્ય છે. શૈલાબેન છે ને, ભેદ જ્ઞાનમ આસાધ્ય શબ્દ છે. આસાધ્ય, ધ્યાન દેજો બરાબર. આસાધ્ય શબ્દ છે ને, એટલે આશ્રય કરીને. પછી કહે છે પરિહરતુ સમસ્તમ. બીજી લીટીમાં, પહેલી લીટીમાં કીધું જ્ઞાનોના ભેદોનો આશ્રય કરીને, એટલે આસાધ્ય આશ્રય કરીને જે ભવ્ય જીવ છે એ સમસ્તમ પરિહરતુ ઘોર સંસાર મૂલમ, ઘોર સંસારના મૂળિયા જે છે તેવા સમસ્તને છોડીને, જો આશ્રય કરીને, ભેદ જ્ઞાનનો આશ્રય કરીને, પહેલી લીટી. અને બીજી લીટીમાં ઘોર સંસારના મૂળિયાને છોડીને. આપણે જ્યારે ડગલા માંડીએ, પગ માંડીએ, ચાલતા હોઈએ છીએ, પાછળનો પગ ક્યારે ઉપડે? આગળ પગ મુકાય છે, પછી પાછળનો પગ ઉપડે છે. બસ ઈ છે. આગળ રોપ્યા ને, પહેલા થંભ્યા ને, આશ્રય લીધો ને, પછી હળવેથી પાછળનો પગ. ખ્યાલમાં આવ્યું? એટલે ગ્રહણપૂર્વક ત્યાગની વાત છે. હવે આપણે ઘર પરિવાર ક્યારે છોડવાના? જ્યારે આ તત્વજ્ઞાનમાં ગળાડૂબ થાવ ત્યારે એ છૂટવાનું. ભેગું જ આપણે અહીંયા લઈ આવીએ તો આનો આશ્રય કેદી આવે? આનો આશ્રય 3 કાળમાં નહીં આવે. સમજાય છે? તત્વજ્ઞાનનો આશ્રય, અનુભવના માર્ગનો, જ્ઞાન માર્ગનો આશ્રય ત્યારે જ લેવાશે જ્યારે ઓલું બધું છૂટશે. ને આ લેવાશે તો એ છૂટ્યા વિના નહીં રહે. અહીંયા આસાધ્ય તો ઓલું સમસ્તમ પરિહરિત. ભારતીય સમજાય છે કે નહીં આ વાત? આશ્રય તો લો પહેલા, એમ કહે છે અહીંયા અસ્થિપૂર્વક નાસ્તિની વાત છે, ગ્રહણપૂર્વક ત્યાગની વાત છે. નહીં ઘરના જંજાળ જરાક ઓછા થાય પછી અમે સ્વાધ્યાય કરશું, એ કાળ લબ્ધિ તારા ભાગ્યમાં નહીં આવે. તું દોડી દોડીને આમાં આવ, આમાં બેસ. ખ્યાલમાં આવે છે? પરિગ્રહનો વિસ્તાર, જગતનો જાળ, એ તો જેટલો લંબાવો, સમજાય છે? આજે હમણાં આપણે બેઠા હતા ને સ્વાધ્યાયમાં, ત્યારે દિલ્હીથી એક શાસ્ત્રી વિદ્વાનનો ફોન આવ્યો. મેં કાપી નાખ્યો ફોન. મને તો એક વિચાર આવ્યા કે ભાઈને ખબર ન કે અત્યારે આ સ્વાધ્યાયમાં હોય. સિનિયર છે મારા, તો 10 વર્ષ સિનિયર છે. મને એને ખબર ન કે અહીંયા સ્વાધ્યાય લાઈવ સ્વાધ્યાયમાં હશે અત્યારે. મને એટલા જ વિચાર આવ્યા, શું કરાય ભારતીબેન, મારે લાઈવ પૂજા બોલા સ્વાધ્યાયમાં પછી મારે બોલાય નહીં એને યારે, પછી તમે ચાપકા નહીં મારો. અકલ વાપરવી જોઈએ ને આપણે. એટલે આ કળશ બહુ માર્મિક છે કે વસ્તુ વ્યવસ્થા આવી અમે સમજાવી, એમાંથી ભેદ જ્ઞાનનો આશ્રય લો અને જગતના ઘોર સંસારના જે મૂળ છે એ બધું મૂકો. અચ્છા, બીજી વાત, સંસારનું મૂળ એટલું જ નથી કીધું, ઘોર. શું ગુજરાતીમાં થાય રાજુભાઈ? ઘોર ખોદી નાખવી એટલે? ને મને બોલતા નહીં, મને ભાવ ભાષણ કરીને બતાવો. મને ખબર છે, અર્થ ખબર છે. પાતાળે પહોંચાડવું, ભૂપતભાઈ, ક્યાંય ન રહેવા દેવું, ઘોર ખોદી નાખે. સાંભળો, અહીંયા શબ્દ ઘોર શબ્દનો પ્રયોગ છે. પુણ્ય ને પાપ, શુભ અને અશુભ, હે જીવ તારો ઘોર ખોદી નાખે એવા છે. માટે એ ઘોર સંસાર મૂળ. પણ મને બતાવો, લાગે છે આપણું ઘોર ખોદી નાખે છે? ચલા બેન, સ્વર્ગના રાગના અંગારામાં શેકા
શેકાય છે. પંચાસ્થી કાય સ્વર્ગના રાગના અંગારાઓમાં શેકાય છે. જે હરવા ફરવા ગયા હોય, જે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જે રગદોળે ચડ્યા હોય, એમાં ખરડાયેલા હોય, મૌજમાં જે દેખાય, મૌજમાં છે કે પોતાના આત્માને ઘોર ખોદવામાં લાગેલા છે? બોલો, એ રાગના અંગારામાં શેકાય છે ને. તો અહીંયા કહે છે સુકૃત અસુકૃત. સુકૃત એટલે પુણ્ય, અસુકૃત એટલે પાપ. જો પુણ્ય તરફથી જ પાપનો પરિચય અપાવ્યા, એને પાપ ન કીધું શલાબેન, સુકૃત કીધું શુભને, અશુભને સીધું અશુભ ન કીધું, અસુકૃત એટલે પાપ. તો શુભ અને અશુભ અને એના ફળમાં દુઃખ અને સુખ, સુખ અને દુઃખ. તો ચાર બાબતો: સુખ દુઃખ પુણ્ય પાપ. સુખ દુઃખના મૂળિયામાં પુણ્ય પાપ છે, બરાબર. સુકૃતમ સુકૃતમ વા દુઃખમુચ્ચે સુખમ વા તત ઉપરી સમગ્રમ શાશ્વતમ સંપ્રયાતિ. આમાં એક બહુ સરસ શબ્દનો પ્રયોગ છે ચોથી લીટીમાં, તત ઉપરી. આ શું છે? તત ઉપરી, તતઃ ઉપરી મૂળમાં છે. તતઃ, ત પછી બે મીંડા આવે, તતઃ તેનાથી પણ ઉપર છે. સમજો આ વાતને. પુણ્ય અને પાપથી પણ સુખનો માર્ગ ઉપર છે, એમ કહેવા માંગે છે. શૈલાબેન, જો એ મારું ધ્યાન આજે ગયું એના ઉપર. તતઃ ઉપરી, ખ્યાલમાં આવ્યું? કોઈ છે ને ક્લાસમાં થર્ડ ક્લાસ હોય, કોઈ તો ફેલ જ હોય, ઘણા ખરીને તો ફેલ જ હોય, કોઈ થર્ડ ડિવિઝનમાં થર્ડ ક્લાસમાં હોય, કોઈ સેકન્ડમાં હોય, કોઈ ફર્સ્ટમાં હોય, અને કોઈ છોકરો એકાદ તો એવો હોય એ ક્લાસથી પણ ઉપર હોય. સમજા? શું ટીચર શ્રી સમજાય છે? આપણો ક્લાસ હંમેશા એવો રાખો. સુખ કેવો? પાપમાં રહેલો એ નહીં, એ તો મહાક્લેશ, મહાદુઃખ. શુભ ભાવમાં નહીં, એ સુખ નહીં. સુખ તો પુણ્ય અને પાપથી પણ પાર એવો એ સુખ. પકડાનું? સમજાણું? હા, 24 તીર્થંકરની વંદના છે ને, એમાં મહાવીર વંદનામાં એ પંક્તિ છે, પુણ્ય એવમ પાપ સે હૈ પાર મગ સુખ શાંતિ કા. ભાઈ સાહેબ જો સ્વર્ગમાં બેઠા હશે, હવે જોતા હશે કે મારી મહાવીર વંદનાનો અર્થ આવો આ લોકો કરે છે, મારો વિદ્યાર્થી આવો અર્થ કરે છે, નિયમ સારના 18 નંબરના આંકડાને આધારે. ક્યાં છે? તમે ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ કે અમે ક્લાસથી પણ ઊંચા? અમારા કિશોરભાઈ લાખાણી સાહેબ બોલતા હંમેશા. હું પૂછું કેમ છો? હાઈ ક્લાસ. મેં બોલો ને ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ કંઈક તો બોલો. નહીં આપણે તો હાઈ ક્લાસ. પછી મને પૂછે કે તમે? અમે સેકન્ડ ક્લાસ. કેમ કે તમે હાઈ ક્લાસ હોય તો પછી અમારે તો સેકન્ડ ક્લાસમાં જ રહેવું જોઈએ ને. સમજાય છે? ક્લાસથી પણ ઊંચા રહો એમ કહે છે અહીંયા ભારતીબેન. એવરેજ શ્રોતા નહીં બનીને રહો, ક્લાસ શ્રોતા બનો. એવરેજ ઓર્ડિનરી મુમુક્ષુ નહીં, ક્લાસ મુમુક્ષુ બની રહો. એમ કહેવા માંગે છે આમાં. તારો સુખ કેવો હોવો જોઈએ? ક્લાસ. મને એક વાત બતાવો, હું જે કહું છું સમજાય છે બેન? તમને સમજાય છે કે નહીં? હૈદરાબાદ, મુંબઈ કહો, હૈદરાબાદ કહો, જે કહો, વર્ધમાન, રાજકોટ કહો, ક્લાસ બનો ને, ક્લાસ. હા, લાઈનમાં કેમ ઊભા છો બીજાની? નહીં ઓલા બધા થર્ડ ક્લાસ એટલે અમે સેકન્ડ ક્લાસ. નહીં એટલે બીજા દુઃખી એટલે તું સુખી. નો કમ્પેરિઝન. બીજા સાથે કમ્પેર નહીં કરો. ઘેટા બકરાની જેમ બીજાની હરોળમાં ઊભા જ નહીં રહો એમ કહે છે.
પુણ્ય ને પાપની લાઈનમાં ઊભા રહીને સુખી નહીં થાઓ એમ કહે છે. પાપની લાઈનમાં તો ઊભા તો દુનિયાભરના બધા જીવો પોતાની જાતને સુખી ગણે છે. એ તો નહીં જ. અને જે ક્રિયાઓ કરીને પુણ્ય મેળવીને એમાં જે સુખી ગણે છે એની તો વાત નહીં. અહીંયા પદમ બ્રહ્મધારી દેવ કહે છે પાપથી પણ પાર, પુણ્યથી પણ પાર સુખની બીજી એક લાઈન છે. જે કહો પણ પુણ્ય ને પાપની જેમાં ઝલક નથી. એરપોર્ટ ઉપર જ્યારે બધું ઓલી બોડી ચેકઅપ વગેરે થાય ને, ચેક ઇનમાં જાય અંદરમાં, ત્યારે લેડીઝ માટેની લાઈન જુદી હોય, જેન્ટ્સ માટેની લાઈન જુદી હોય. અને રાષ્ટ્રપતિ જેવા કોઈ જાય તો એના માટે તો કોઈ ચેક ઇન જ ન હોય. બોલો એનું ક્લાસ કેવું? એવું અહીંયા ક્લાસ, એવા ક્લાસિક સુખની વાત ચાલે છે. હવે આપણે પૂછો તમે કેવા મોજે દરિયા સુખી? તમારા વેવાઈ બહુ સુખી. કેમ? ગયા વર્ષે 2 ગાડી હતી, હવે 4 ગાડી થઈ ગઈ. ગયા વર્ષે 1 ફેક્ટરી હતી અને હવે બીજી ફેક્ટરી થઈ ગઈ. ભૌતિક સુખે જ સુખી માનો છો ને. અને શ્રીમદજી તો કહે છે કે સંસારનું વધુ અરે નર દેહને, અહીંયા કહે છે તત ઉપરી સમગ્રમ શાશ્વતમ સંપ્રયાતિ, એનાથી પાર એવો સુખ છે. પુણ્ય એવં પાપ સે હૈ પાર મગ સુખ શાંતિ. મગ એટલે માર્ગ. એવો આ સરસ મજાનો શ્લોક. જો એનો કાવ્ય इस प्रकार जो कहा गया उस भेद ज्ञान को उर्मिदार, सुकृत दुष्कृत या सुख दुख का करते भव्य जीव परिहार, हे समस्त शुभ अशुभ भाव ही भव दुख के हैं कारण मूल, इन्हें त्याग कर जीव प्राप्त करता है शाश्वत સુખ સમ. પણ કેવું છે ને, આપણને સંયોગોમાં જ સુખ બુદ્ધિ પડી છે. સંયોગો સિવાય આપણે સુખની કલ્પના જ નથી કરી શકતા. ઘરમાં મા બાપ તો જોઈએ, સંતાનો તો જોઈએ, ઘર વખરી તો જોઈએ, પંખા તો જોઈએ, એસી તો જોઈએ, હીટર તો જોઈએ, વિષય ભોગો તો બધા જોઈએ 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 કરીને આપણા સુખ દુઃખના બધા થર્મામીટર, આ બધા સંયોગોને આપણે માનીને બેઠા છીએ. તો એ સંયોગોથી પાર, જો એક વાત કહું, જેને આવા સંયોગોમાં જ સુખના સંસ્કારો રેડેલા હોય ને, એ એના વગર કોઈ દી સુખની કલ્પના કરી જ ન શકે. શું સમજાય છે? ગયા વખતે છે ને મે મહિનામાં હું ટીકમગઢ ગયો હતો અહીંથી, એટલે અહીંથી પહેલાં ભોપાલ ગયા. ભોપાલથી વળી પાછો 4 કલાકનો રસ્તો, ત્યાંથી ટ્રેન બદલવી પડે. તો ભોપાલમાં ઘણા બધા આપણા મુમુક્ષુ અને ઘણા મિત્રો પણ છે, જુનિયર વિદ્યાર્થીઓ છે, બહુ સ્નેહી આત્મીય એવા વિદ્યાર્થીઓ. તો મેં સહેજ મસ્તે વાત કરી કે આવી રીતે સવારે હું લગભગ 6:30-7 વાગે ભોપાલ પહોંચવાનો છું. લગભગ ત્યાંથી 10-11 વાગે કંઈક ટ્રેન છે, એટલે 1-1:30 વાગે 2 વાગે હું પહોંચીશ. तो वो लोग विद्यार्थी दरार मैंने कहा भाई साहब आप 6:30 बजे उतरेंगे तो 10 बजे तो करेंगे क्या? શું સમજાણું? એટલે તમારે 3-4 કલાક ત્યાં ટાઈમ પસાર થાય કેવી રીતે? અને મારું મન કેમે કરીને માનતું નહોતું કે હું ત્યાં જાઉં એની ઘરે. કેમ કે જતાં અડધી કલાક થાય, કલાક તો એમને જ જાય. બીજી બધી નાહો ધોવો આ તે બધી બીજી બધી ઔપચારિકતામાં બીજા 1-2 કલાક જાય. મેં કીધું નહીં, વેટિંગ રૂમમાં બેસીને હું મારી રીતે શાંતિથી બેસીને, મેં તો ત્યાં સુધી એને કીધું કે 6:30-7 વાગે પહોંચીશ. વેટિંગ રૂમમાં જતાં મને 7:45-8 થશે ને 8-8:15 9 અહીંનું હું રાજકોટનું નિયમિત સાધ્ય છે એનો લાભ લઈશ. એટલે તું ચિંતા નહીં કર, તારે જો આવવાનું સહજ થાય તો તું આવજે, ઘરે નહીં આવું. પણ હું કેવળ એક મેન્ટેલિટીની વાત કરું છું. સામેવાળાનું માનવું શું છે અને
આપણું માનવું શું છે, સાચા કોણ છે બતાવો. સામેવાળાને એમ કે 3 કલાક તમે એકલા વેઇટિંગ રૂમમાં શું કરશો, ટાઈમ પાસ કેવી રીતે થાય? અને આપણું મન તો કહે કે આપણે એકલા છીએ ને તો મોજમાં છીએ. હું શું કહેવા માંગુ છું સમજાય છે આપ સૌને? આ માનસિકતાને, આ આઈક્યુ લેવલ આપણે કેળવવું જોઈએ. હું તમને એક વાત કરું. આજે ગુરુદેવશ્રીએ દિગ્વિજયસિંહ રાજાની જે વાત કરી, હા, રોજ ત્યાં દિશાએ જતા તો એમના નોકરે સ્થાનકવાસી જે હતા એ આમના ગુરુદેવશ્રીના પરિચયમાં, ઓલાના પરિચયમાં એણે કીધું ઓલા રાજાને કે ગુરુદેવ તો આ બાજુમાં મહારાજ તો રોજ આવે છે, તો હાલો ભાઈ દર્શન દેવા જવાનું. ગયા, થોડીક વાર બેઠા, એને 1000 રૂપિયા આપ્યા, બરાબર, મૂક્યા ચરણોમાં. હવે એ પછી જીનવાણી છપાવવામાં વગેરે મૂક્યા. ત્યારે ગુરુદેવશ્રી ખબર એક વાક્ય બોલ્યા, એ રાજ નહીં, ટૂંકમાં એ જે પૈસા અને સંપત્તિ તમે જે માનીને બેઠા છો ને એ રાજ જ નથી, એ સામ્રાજ્ય જ નથી. અમે તો લાખ વાર એને ધૂળ કહીએ અને કરોડો વાર અમે એને ધૂળ સમજીએ, ભલે ને દુનિયા માનતી હોય. અમે દુનિયાદારીના પ્રવાહમાં અમારે વહેવું નથી. આ ગજબની ઇન્ટેન્સિટી અને આ ગજબનું આઈક્યુ લેવલ છે આમાં. શું મીનાબેન, શું સાંભળ્યું? આ ગુરુદેવશ્રીની આ માનસિકતાને આપણે સ્પર્શ કરવું જોઈએ. જગત તેલ લેવા જાય, ભલે ને માને એમાં રાજા મહારાજા ગમે તે, પણ તમારું જે કાંઈ છે બધું ધૂળ છે. અમે લાખ વાર કહેશું અને હર ક્ષણ એમ જ માનશું એ ધૂળ જ છે. તો પછી નાગા તે બાદશાહથી આઘા, બોલો એ વાત કેટલી સાચી છે? હા, હું ફરીથી બોલું છું, સંયોગોથી જ બધું માનનારને સ્વભાવનું ભાન જ કહે છે. ખ્યાલમાં આવ્યું? બહુ જોરદાર છે આ. એ એક કળશના વ્યાખ્યાનોમાં જે ગુરુદેવશ્રીના જે ઇમોશન્સ છે, ફિલિંગ્સ છે, ટોન છે, જે ફ્લેવર છે, આધ્યાત્મિકતાના જે રહસ્યો છે એને સ્પર્શો. સાચા ગુરુદેવી છે. ઉમરાળામાં પેદા થયા અને પાલેજમાં ધંધો કર્યો અને ત્યાંથી આવીને સોનગઢમાં પરિવર્તન કર્યું, એ કે ગુરુદેવનો પરિચય છે? ના, નહીં, પણ એ પાઠશાળાના બાળકો માટે. હકીકતમાં ગુરુદેવ તો આ છે. જો આ કળશોના મૂળ શબ્દો અને ભાવો હારે ઉછળે છે એમની પરિણતિ. પદમ પ્રમલધારી દેવની, કુંદ દેવની પરિણતિ સાથે સાથે ગુરુદેવશ્રી પોતાની સમાનતા સ્થાપે છે. સાચા ગુરુદેવ તો એ છે. શું લીના? ગુરુદેવ આ નથી, ગુરુદેવ આ છે. નહીં, ગુરુદેવનું સાફ કરો તો ધૂળ જામી છે. ધૂળ અહીંયા અંદરમાં જામી છે, એ સાફ કરો. મીનાબેન, અંદર જે જ્ઞાનમાં ધૂળ જે થઈ છે ને, મોહની જે ઘોર સંસારને નોતરે એવો, એને સાફ કરો. એનું નામ ગુરુદેવની સફાઈ છે. કેમ? ગુરુદેવ ભૌતિક છે જ નહીં. શું કીધું? બોલો. ગુરુદેવ ભૌતિક છે જ નહીં, ગુરુદેવ તો આધ્યાત્મિક છે. આધ્યાત્મિક મહાપુરુષ કહીએ છીએ ને આપણે. ભૌતિક મહાપુરુષ એમ કહીએ, આધિ ભૌતિક મહાપુરુષ એમ કહીએ છીએ. આધ્યાત્મિક મહાપુરુષ છે. તો અંતરંગને સાફ કરો, બરાબર. એ સમસ્ત શુભ અશુભ ભાવ હી ભવ દુઃખ કે હૈ કારણ મૂળ. અમે જોજો હિન્દીમાં કારણ મૂળ એટલું આવ્યું, સંસ્કૃતમાં શું આવ્યું? ઘોર સંસાર મૂળ. એટલે હું કહું છું મૂળ જ હોય. હિન્દીમાં ક્યાંથી આવે? કેટલું બેસાડે એમાં. અને એ આચાર્યોની ભાષા છે. આપણે તો ક્ષય જ્ઞાની સર્વ સામાન્ય જીવનની ભાષા છે. એટલે હું આ લફડામાં ક્યાંય પડતો જ નથી. છેલ્લા બેન અનુવાદ કરો અને કવિતા લખો, એ આપણું કામ નહીં. આપણે તો માણો બસ. મૂળ ક્યાંથી આવે? ઘોર સંસાર મૂલમ પરિહરતુ સમસ્તમ. ઘોર સંસાર મૂળ. શું ભાષા છે! હા,
એમાં ગાંડા થાવ, એમાં ઘેલા થાવ, એમાં મહાલો. સમજાય છે? લખવાની ક્યાં જરૂર છે? લખો. સમજો મારી તરફ. લખવાની જરૂર નથી, લખો. માણો ને એમાં. હા, इन्हें त्याग कर जीव प्राप्त करता है शाश्वत सुख संपूर्ण. शाश्वतम शम. શમ એટલે સુખ, શમ એટલે સાધન. ચલો, આમાં વસ્તુ વ્યવસ્થા સમજાવી. તો વસ્તુ વ્યવસ્થા સમજીને કરવું શું એ કર્તવ્યની વાત થઈ. હવે સાંભળો, હવે આખી પ્રોસિજર સ્ટેપ બાય સ્ટેપ કેમ કરાય. જો, પરિગ્રહાગ્રહં મુક્ત્વા કૃત્વોપેક્ષાં ચ વિગ્રહે નિર્વ્યગ્ર પ્રાયશ્ચિન માત્ર વિગ્રહં ભાવયેત બુધ. બહુ અદ્ભુત વાત છે. ત્રણ વાત યાદ રાખજો. પરિગ્રહ આગ્રહં મુક્ત્વા, પરિગ્રહનો આગ્રહ છોડીને. રાજુભાઈ, આગ્રહ શબ્દ આપ્યો એમાં. ધન મેળવો, સ્ત્રી મેળવો, પરિવાર મેળવો, માન મેળવો, એને કહેવાય પરિગ્રહનો આગ્રહ. આગ્રહ એટલે સ્વીકાર. શું કીધું? આગ્રહ એટલે ગ્રહણ. કહે છે કે બાહ્ય પરિગ્રહનું ગ્રહણ છોડો. હવે બાહ્ય પરિગ્રહને ગ્રહવાનો છોડો એમ કહે છે. ગુરુદેવ શ્રી ઘણું બધું બોલે છે આમાં. બાયડી, છોકરા, ધંધો, પૈસા, આ તે બધું. તો કહે છે કે બાહ્ય પરિગ્રહને મૂકો, બાહ્ય પરિગ્રહ સ્વીકારવાનું હવે છોડો. અને વિગ્રહે ચ ઉપેક્ષામ કૃત્વા. વિગ્રહ એટલે શરીર. ધનજી, શું નામ? ભૂપતભાઈ, જો એક શબ્દમાં બાહ્ય પરિગ્રહને છોડીને એમ કીધું. હવે રહ્યું કયું? શરીર. કે શરીર પ્રત્યે ઉપેક્ષા કરો. પકડજો આ વાતને. બહારનું ગ્રહણ કરવાનું મૂકો અને જે શરીર છે એના પ્રત્યેની ઉપેક્ષા કરો એમ કહે છે. શું કીધું? જો ફરીથી સાંભળો શૈલાબેન. બહારના પરિગ્રહ ગ્રહણ કરવાનો છોડો, એક વાત. અને જે ગ્રહાયેલો જ પડેલો છે અનાદિકાળથી, એને ગ્રહવા પણ તો છે નહીં, એક વાત. અને તું છોડવા માંગીશ તો એ છૂટી શકે નહીં. એ દેહ છતાં, સમજાણો? એ દેહ તો રહેવાનું છે, રહેવા દો ને, કાંઈ વાંધો નહીં. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એનું નામ ઉપેક્ષા. શું કીધું? પથારી વશ હોય, મરવા માગે, મરી શકશે? બોલો. ગુરુદેવ ઘણી વાર કથા સંભળાવે. ઘરના પણ ઈચ્છે હવે છૂટે તો હારું. યાદ આવ્યું કે નહીં? ગુરુદેવશ્રી બોલે છે આવો આ સંસાર એટલે છૂટે તો હારું, એટલે મરે તો દુઃખમાંથી છૂટે. ભાવના તો એવી એને. આ સંસારનું સ્વરૂપ છે. હવે તો બસ હાથ જોડીને ઈશ્વરને એક જ પ્રાર્થના કે બોલાવી લે, લઈ લે. જૈનોમાં આપણા વસ્તુ સ્વરૂપમાં આવી વ્યવસ્થા છે, પણ બોલનારા આવા મૂર્ખા બધા બોલે. એના બોલવામાં કેવો ગ્રહિત મિથ્યાત્વની દુર્ગંધ આવે. હવે ઈશ્વર યાદ કરે, કોણ ઈશ્વર યાદ કરે? કયા ભાઈ બેઠા છે વૈકુંઠમાં? તું જૈન છે? મને તો ગાંડપણું સિવાય બીજું કંઈ નથી લાગતું. મીનાબેન, આ ગુરુદેવને સાંભળનારા ઘણા લોકો એવું બોલે, હવે તો ઈશ્વર યાદ કરે તો સારું. શું ઈશ્વર? કયા ઈશ્વરની વાત કરો છો તમે? તું ખરેખર તો જૈન મંદિરમાં પ્રવેશવાને લાયક નથી. જિનેન્દ્ર ભગવાન અંગે તને જરાય વિવેક ભાન નથી. બધા ઉપરવાળાની કૃપા. શું ઉપરવાળાની કૃપા? આ જૈન દર્શન છે. ખ્યાલમાં આવે છે. હા, સાચા દેવગુરુ ધર્મનો પણ યથાર્થ શ્રદ્ધાનો હોય ને તો આવી ભાષા ન આવે. કોઈ દી નહીં આવે, સ્વપ્નમાંય નહીં આવે. શું કહે છે આમાં? બાહ્ય પરિગ્રહ ગ્રહણ કરોમાં છોડો. અને જે દેહ છે, જો શલાબેન સાંભળજો હજી એની સૂક્ષ્મતા.
ગ્રહવારપણું તો છે ને, એ તો ઓલરેડી છે ઘરનો મહેમાન બનીને. નંબર 1, છોડવાપણું તારા હાથમાં નથી. એ છૂટશે ત્યારે જ છૂટશે. તો તું કરી શું શકીશ? બોલો. કેવળ એમના પ્રત્યે હેય બુદ્ધિ, એનું નામ ઉપેક્ષા. ઉપેક્ષા એટલે હેય બુદ્ધિ, રાગ બુદ્ધિ નહીં, દ્વેષ બુદ્ધિ નહીં. સાંભળો, બહુ જબરદસ્ત એક વાત યાદ આવે છે. સમાધિના અતિચારોમાં એક બહુ માર્મિક વાત આવે કે શરીરે રોગથી ઘેરાયેલા હોય રાજુભાઈ, અને આખું ગામ ખબર અંતર કાઢવા આવે, અને જીવ ઈચ્છે, ઓહો હજી હું જીવું તો સારું, હજી હું જીવું તો સારું, હજી હું 2-4-6 દિવસ જીવું તો સારું. કોઈ મરણ પથારી હોય ને ખબર કાઢવા આવે, બહુ ગમે. એને એમ લાગે કે આખી દુનિયા મારી પાછળ છે. જીનવાણીમાં એને જીવિત સંશા કીધું છે. શું કીધું? જીવવાની ઈચ્છા. રોમ રોમમાં રોગ છે શૈલાબેન, રોમ રોમમાં રોગોએ મોડા ફાડેલા છે, પણ ઓલા વખાણ ગમે. ઓલા આવીને પૂછપરછ કરે છે ને, બાપુજી કેમ છે, બાને હવે કેમ છે, પાણી સધે, એ બધું આવીને પૂછે ને, એટલે બાને જવું નથી. એને જીવિત સંશા કહેવાય. શું કહેવાય એને? જીવિત સંશા એટલે જીવવાની ઈચ્છા. અને કોઈ પૂછવા જ નહીં આવે. હવે વાત ઊંધી કરો, કોઈ ખબર અંતર કાઢવા જ નહીં આવે, ઘરના તો પૂછે જ નહીં, તો હવે શું ઈચ્છે? બોલો બા, બોલો તમે. હવે તો ઈશ્વર યાદ કરે તો હારો, સિમંદર વિદેહે બોલાવે તો હારો. શું એના ઘરમાં જગ્યા છે ત્યાં? અનુકૂળતા હોય તો જીવવા માગે, અને અનુકૂળતા ન હોય, પ્રતિકૂળતા હોય તો મરવા માગે. તો એને કહેવાય મરણ સંસા, મરવાની ઈચ્છા. જીને કી હો ન વાંછા, મરણે કી હો ન ઈચ્છા. હું પૂછું છું, આ ગાનારને કેટલું ખબર છે? સિદ્ધાંત શું છે એમાં? બોલો કાશ્મીરાબેન, કરો વ્યાખ્યા એની. ભક્તિઓ ગાવા માટે પણ સ્વાધ્યાય જોઈએ. ભક્તિઓના ગંભીર અર્થોને સમજવા માટે પણ સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયી જ ભક્તિ ગાઈ શકે, સ્વાધ્યાયી જ ભક્તિઓના હાર્દને સમજી શકે. એને તત્વની ભાષામાં જીવવા અને મરવાની ઈચ્છા કહેવાય. સમાધિ મરણ ધારેલાને ન જીવવાની ઈચ્છા હોય અને ન મરવાની ઈચ્છા હોય. કેમ કે ચૈતન્યમય ભગવાન આત્માને પકડ્યું હોય ને, જો આમાં બીજી લીટીમાં કહે છે, ચિન્માત્ર વિગ્રહ, ચૈતન્ય માત્ર જેનો શરીર છે તે શરીરની તું ભાવના કર. ટૂંકમાં એ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્માની ભાવના કર, એમાં લીન થા. 3 વસ્તુ આવી આ કળશમાં. બાહ્ય પરિગ્રહને ગ્રહણ કરીશ નહીં, નંબર 1. અને કૃત્વા ઉપેક્ષામ ચ વિગ્રહે, શરીર પ્રત્યે ઉપેક્ષા ધારણ કર. અપેક્ષા નહીં, શરીર ઠીક રહે તો હારું ધર્મ કરશું. એ શરીર પ્રત્યે ઉપેક્ષા ન થઈ, શરીર પ્રત્યે અપેક્ષા થઈ. સ્વામીજી તો ઘણી વાર બોલે છે, શરીર ઠીક રહે તો હારું, કાન ઠેકાણે રહે તો સાંભળશું. આ શરીર પ્રત્યે ઉપેક્ષા ન થઈ, શરીર પ્રત્યે અપેક્ષા થઈ. અચ્છા, હજી સાંભળો. અને રોગથી ઘેરાયેલો શરીર છે, છૂટે તો હારું, એ શરીર પ્રત્યે ઉપેક્ષા ન થઈ, શરીર પ્રત્યે દ્વેષ થયો. અને જૈન દર્શન કહે છે, ન રાગ કર ન દ્વેષ. તો શું કરવાનું? ઉપેક્ષા કરવાનું. ન રાગમ ન દ્વેષમ, સહજ હેય બુદ્ધિ, એનું નામ ઉપેક્ષા. અને રાજુભાઈ, આ બધું છે ને, આમ શ્વાસે શ્વાસે આપણે ગોઠવાઈ ગયેલા હોવા જોઈએ આપણા ચિત્તમાં. સમજો, કોઈ અજાણી વ્યક્તિ અહીંયા આવી, હવે એ કોણ છે, ક્યાંથી આવ્યો, કેટલી ઉંમરના, શું લેવું દેવું? સહજ ઉપેક્ષા. એ તો પ્રમાણનું ફળ કીધું છે શાસ્ત્રોમાં.
અજ્ઞાન નિવૃત્તિ હેયોપાદે ઉપેક્ષાસ્ય ફલમ. અજ્ઞાનની નિવૃત્તિ થવી, સહજ ઉપાદે એટલે ગ્રહણ કરવા યોગ્ય ગ્રહાય જવું, અને બીજા પ્રત્યે સહજ ઉપેક્ષા થવી, એ પ્રમાણનું ફળ છે, જ્ઞાનનું ફળ છે. આમાં કહે છે જો પરિગ્રહ આગ્રહમ મુક્ત્વા કૃત્વાપેક્ષાંચ વિગ્રહે. બે થયા આમાં. હવે ત્રીજી વાત, નિર્વ્યગ્ર પ્રાય ચિન્માત્ર વિગ્રહમ ભાવયેદ બુધ. ચિન્માત્ર વિગ્રહમ, ચૈતન્ય માત્ર શરીર જેનું છે તે આત્માને ભાવે. ભાવના એની ભાવવી જોઈએ, એમાં એકાગ્ર થવું જોઈએ. કોણ થાય? કહે છે બુધ, બુદ્ધિશાળી જીવ તે ચૈતન્ય માત્ર શરીર જેનો છે તે આત્માની ભાવના કરવી જોઈએ. હવે એક પ્રશ્ન છે, કેવી રીતે? એનો જવાબ છે નિર્વ્યગ્ર પ્રાય, જે આપણાથી થતું નથી. બેનો સમજાય છે? કેવી રીતે ભાવના ભાવ? કહે છે કે નિર્વ્યગ્ર થઈને. કેવા થઈને? નિશ્ચિંત થઈને, નિશલ્ય થઈને, અપેક્ષાઓ મૂકીને. સમજાય છે? જો परिग्रह का ग्रहण छोड़कर एक बात शरीर के प्रति उपेक्षा करके बुद्ध पुरुष को, जो शब्द है वो अव्यग्रता से. તમારે બેનો સાંભળો, દૂધ જ્યારે ગરમ કરવા રાખો છો ને તો તમારું કેલ્ક્યુલેશન હોય 5 મિનિટમાં દૂધ ગરમ થઈ જાય. તો ઘણીવાર એવું થાય કે મહેમાન આવેલા હોય અને તમે ચા માટે મૂકેલા છો, ફટ દઈને ઓલું ઉકળે જ નહીં, ગરમ જ નહીં થાય, ઉકળાટ અહીંયા વધે. થવા યોગ્ય થાય છે જાણનારો યાદ કર. ત્યારે લાલુભાઈને યાદ કર. પછી શું કરો? પ્રજ્ઞા છીનીને કેટલી ઉચાટ, કેટલી આકુળતા. એ ચા જ્યારે બનવાની ત્યારે જ બનવાની ને. શું રાજુભાઈ છે કે નહીં? બધું કેટલું પ્રેક્ટિકલ વેમાં ઉચાટ કેટલા અનુભવીએ આપણે. શાંતિ રાખો. ભેદ જ્ઞાનના મંત્રો સ્વાધ્યાય હોલમાં શીખવાના, રસોઈ ઘરમાં જઈને એના પ્રયોગમાં મૂકવાના. ઘર પરિવારમાં, પારિવારિક જીવનમાં એને પ્રયોગમાં મૂકવાના. કેટલી ઉચાટ, કેટલી આકુળતા હોય છે. હા, અહીંયા કહે છે અવ્યગ્રતા છે. કેટલો મસ્ત શબ્દ છે. જો એ કેટલો ભારે ભરકમ લાગે, અવ્યગ્રતા, પણ એનો સરળ અર્થ કૌંસમાં લખ્યું છે નિરાકુળતા છે. કેવા? નિરાકુળ થવા. ગુરુદેવશ્રી બોલ્યા સ્વભાવમાં આકુળતા છે નહીં, સ્વરૂપમાં આકુળતા છે નહીં, સ્વરૂપમાં નિરાકુળ થઈને લીન થવાનું. અવ્યગ્રતા સે ભરા હુઆ એટલે એમાં નિરાકુલતા છે, નિરાકુલતાથી જ ભરપૂર છે. चैतन्य मात्र जिसका शरीर है उसे भाना चाहिए. બહુ સરસ છે. નિરાકુળ ચૈતન્ય માત્ર એમ લેવાનું, એ સ્વભાવ જ નિરાકુલ છે. परिग्रह का ग्रह छोड़ो बुध करो पेक्षा इस तन की चिन्मय तन जो पूर्ण निराकुल करो भावना उस तन की. भावना એટલે એકાગ્રતા, ભાવના એટલે લીનતા. એ સમજાયું આજે. 19મો શ્લોક. शस्ता शस्त्र समस्त राग विलयान मोहस्य निर्मूलनात् द्वेषारंभ परिपूर्ण मानस घट प्रध्वंसनात् पावनम ज्ञान ज्योतिरनुत्तमं निरुपदे प्रव्यक्ति नित्योदितं भेद ज्ञान महीज सत्फलमिदं वन्यं जगन्मंगलम्. અદ્ભુત શ્લોક છે, અદ્ભુત. સૌથી પહેલા બે હેતુ સમજવા જેવા છે, નિર્મૂલનાથ અને પ્રધ્વંસનાથ. શૈલાબેન આ શ્લોકની ગુથ્થી સમજવાની કોશિશ કરજો. આ શ્લોકમાં ખબર શું કહેવા માંગે છે? દર્શન શુદ્ધિ અને ચારિત્ર શુદ્ધિ. સંકિત કેમ થાય અને ચારિત્ર કેમ પ્રગટે,
એટલી વાત છે આમાં. અને ચોથી લીટીમાં એક બહુ જબરદસ્ત વાત કરશે કે દર્શન શુદ્ધિને લીધે અને દર્શન શુદ્ધિને લીધે અને ચારિત્ર શુદ્ધિને લીધે જે જ્ઞાનરૂપી ઉત્તમ નિરુપાધિ એવો જે ફળ ફળશે એ ખરેખર ભેદ જ્ઞાન રૂપી પૃથ્વી પર ઉગી આવનારો મંગલમય વૃક્ષ છે. શું કીધું? ભેદ જ્ઞાન રૂપી પૃથ્વી પરનો એ મંગલમય વૃક્ષ છે. સાંભળ્યા હતા આ શબ્દો કોઈ કાને પડ્યા હતા આપણે? ભેદ જ્ઞાન રૂપી પૃથ્વી પરનો મંગલમય વૃક્ષ છે. એ ઝાડવો છે. વન્યમ એટલે વૃક્ષ છે. મંગલમય વૃક્ષ છે ભેદ જ્ઞાન. પણ એના માટે બે કામ. સૌથી પહેલા તો નિર્મૂલ નાશ કરો. તો કોને? શસ્તા શસ્ત્ર સમસ્ત રાગ વિલયાત મોહસે નિર્મૂલનાથ. મોહનો નિર્મૂલ નાશ હોવો જોઈએ. અને પછી બીજી લીટીમાં દ્વેષારંભ પરિપૂર્ણ માનસ ઘટ. આહા, તારું જે માથું છે ને, માથું એ ફોડ એમ કહે છે. એ માથું શેનાથી ભરેલો છે? દ્વેષથી ભરેલો જે માથું છે એને તું ફોડી નાખે. આ અણુમાં પરમાણુ બોમ્બ કરતા ખતરનાક શ્લોકો છે. પ્રધ્વંસનાથ, વેરછેર કરી નાખે એમ કહે છે. ઓલાને જળમૂળમાંથી ઉખેડી દે અને આને ફોડી નાખ. પ્રધ્વંસનાથ પાવનમ. જો મોહ નિર્મૂલ નાશ થવાથી અને અહીંયા દ્વેષરૂપી આરંભથી ભરેલો જે ઘટ માનસિકતા છે એ ફોડી દેવાથી હવે જ્ઞાન જ્યોતિ કેવી પ્રગટ થઈ? પાવનમ. શૈલાબેન, આ શ્લોકમાં 7 વિશેષણો છે. કેટલા? 7 વિશેષણો છે. જો એ મારી પાસે જે ગ્રંથ છે ને એમાં મેં ટીક કર્યા છે. હું તમને બતાવું. આ શ્લોકમાં 20મો છે ને, 20મો શ્લોક. જો બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત. જો પાવન છે. કેવો છે? નંબર 1 પાવન છે. પછી કહે છે અનુત્તમમ, ત્રીજી લીટીમાં. પછી નિરૂપાધિ છે. અને પછી નિત્યોદિતમ પ્રવ્યક્તિ, નિત્ય ઉદિત છે એવો તે ભેદ જ્ઞાન મહીજ સત્ફલમ. ભેદ જ્ઞાન રૂપી વૃક્ષ જે સત્ફલ છે, વંદ્ય છે, જગતને મંગળ રૂપ છે. કેવો એનો મહિમા ગાયો. મોહ કો નિર્મૂલ કરને સે, सब प्रशस्त प्रशस्त समस्त राग का विलय करने से तथा द्वेष रूपी जल से भरे हुए मन रूपी घड़े का नाश करने से. કેટલા મનમાં દ્વેષનો ઘડો ભરેલો છે એમ કહે છે રાજુભાઈ. બીજાનું સારું આપણાથી કેટલું દેખાય છે. સાસુમાને પુત્ર વધુનું સુખ કેટલું દેખાય છે. બોલો. બીજાનો ઉત્કર્ષ અને ઉન્નતિ આપણને કેટલું સહન થાય છે. યાદ રાખજો, જ્યાં સુધી આપણને લૌકિક જીવનમાં પણ બીજાના સુખ, બીજાની ઉન્નતિ, બીજાના ઉત્કર્ષમાં અદેખાઈ થાય છે, આ તત્વ સાંભળવાને લાયક નથી. છેલ્લા બેન, હજી તો દુનિયાભરનો જ દ્વેષ અને અદેખાઈ ભરેલી છે. અહીંયા તો આત્માને દેખવાની વાત કરે છે અને તારી નજરમાં શું ભરેલી છે? અદેખાઈ. તો બોલી અદેખાઈ ભરેલી છે એટલે તો તને આ દેખાતો નથી. શૈલાબેન સમજી ગયા? હું બોલતા પહેલા સમજી ગયા. ભારતીબેન સમજાય છે? બોલી અદેખાઈના સંસ્કાર ભરેલા છે ને એટલે આ દેખાતો નથી. દેખવા લાયક તો આ જ છે, દેખનારો આ છે. પડદા બંધ છે. બહુ અદ્ભુત વાત છે મીનાબેન. કેમ કે તું ઘૂંટડે અદેખાઈના સંસ્કાર. એટલે જો બીજો વિશેષણ સ્પેશિયલ બનાવ્યા આ લીટીમાં, દ્વેષાંબહ, દ્વેષ રૂપ
રૂપી જળથી પરિપૂર્ણ માનસ ઘટ. હું તો એક એક શબ્દને શબ્દ બ્રહ્મ તરીકે માનો. તારી ખોપડી એમ. માનસ ઘટ એટલે અહીંયા લીના છે કે નહીં, સમાજમાં, ઘર પરિવારમાં, સગા સંબંધીઓમાં, અરે સગી બહેનોમાં, ભાઈ બહેનની વચ્ચે આવી માથાકૂટો હોય. અને જેટલો પરિવાર ફેલાયેલો, જેટલો સમાજ ફેલાયેલો, એટલા દ્વેષના, ઈર્ષ્યાના, અસૂયાના, અદેખાઈના કાદવ 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 કીચડ. હું તમને કહી નહીં શકું, મને તો મોઢામાં 10-20 તો દ્રષ્ટાંતો આવે છે. હું તો ઘણી વાર ઇમેજિન કરું, ઓલા રેસ કરતા હોય ને, રેસ દોડતા હોય ને છોકરાઓ, સ્કૂલમાં નથી હોતા આપણે 100 મીટરની રેસ, 200 મીટરની રેસ, તો બધાને એમ લાઈનમાં ઊભા કર્યા. તો સમજો કે મારી આ લાઈન છે, તો હું એમ છાનો માનો આમ નથી ઊભો રહેતો, આમ ઊભો રહું. કેમ? તો અમારા પીટીના સર હતા ને, એ બધા હાથ નીચે કરવાનો, આમ મુકાવના, ઘણા આમ કરે. એટલે તું ઊભો રહે, પહેલા મને જવા દે. એ તો નામ અસૂયા છે, એનું નામ તો ઘૃણા છે, એનું નામ તો દ્વેષ છે, એનું નામ તો અદેખાઈ છે. આ જીવ બીજાના સુખે દુઃખી છે, બીજાના સુખે દુઃખી, બીજાના દુઃખે સુખી છે. વિચારો, બહુ સરસ વાત છે આ. જો શુભ અર્વ શુભ રાગ ક્ષય કરને તથા મોહ ક્ષય કરને સે, બધું જ આવ્યું જો ચારિત્ર મોહની, બધું છૂટ્યું. દ્વેષ રૂપ જલ પૂરિત મન ઘટ કો સમૂલ ક્ષય કરને સે. પ્રધ્વંસનાથ, કાઢો કાઢી નાખો મગજમાંથી. નિત્ય ઉદિત નિરુપદ સર્વોત્તમ પ્રગટે જ્ઞાન પ્રકાશ પવે, भेद ज्ञान तर का सतफल है वंद्य जगत को मंगल. આમાં ગુરુદેવ શ્રી મંગલની વ્યાખ્યા બહુ જોરદાર સમજાવી છે. મમ અને ગલ અને મંગ અને લ અને મંગલ, હા બહુ જોરદાર એ બધી વાત ગુરુદેવ શ્રીએ સમજાવી છે. વિચારજો. જો એક વાક્ય વાંચું ને બતાવું તમને. 259 પેજ નંબર કાઢો, 259 પાનું, ઝડપથી કાઢો. નીકળ્યું? એમાં જો, ભલે આ તો અમંગળી છે, પણ ચક્રવર્તી કરતા તો ઓછા પૈસા છે ને. મમતામાં ઓછા ક્યાં છે ને, મમતામાં તો એને બધું જોઈએ છે. હવે જો ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી છે. અન્યાયથી, આખું વાક્ય લઈને ડાયરીમાં લખીને રાખવા જેવું છે, 3 લીટીનું. અન્યાયથી જેને 1 પૈસો પણ લેવાનો ભાવ છે. ફરી એકવાર વાંચો. અન્યાયથી જેને 1 પૈસો પણ લેવાનો ભાવ છે, એને પુણ્યને કારણે આખું જગત મળે તો એને ગળી જવાનો ભાવ છે. આડી રીતે અન્યાયથી 1 પૈસો પણ લેવાની જેની અનીતિનો ભાવ છે, એને બાહ્યથી જો પુણ્યને કારણે આખું જગત મળી જાય એટલી મમતા એની અંદર છે. કેટલું ગ્રહણ! હા, અને પાઈએ તું ભોગવી શકવાનો નથી, અને ભેગી એક પાઈ પણ આવવાની નથી. વસ્તુ સ્વરૂપ તો એ છે. તૃષ્ણાના મોટા ખાડા અને ભગવાનમાં આનંદની ખાણ. ભગવાન એ આનંદની સામું જોયા વિના, એની આસ્થાની શ્રદ્ધા વિના જગતના પદાર્થો મળે તો ઠીક. તૃષ્ણાના બીજના વાવી, ફાળ્યા ફાળ. કહે છે આ ફળ ફાળ્યું, માંગલિક ફળ આ ફળ્યું, ઓલાને મંગલિક ફળ. શબ્દો ઓછા પડે છે ગુરુદેવને. ચલો, ચારિત્ર વિજયની વાર્તા એમાં આગળ આવી ગઈ. આ શ્લોક પૂરો થયો, બરાબર. આમાં વાંચો તમે, બહુ જોરદાર છે આ. એ પુણ્યની મર્યાદા શું? જો એક વાત ખબર, એક વાક્ય બોલ્યા હતા ગુરુદેવશ્રી, મજા આવી ગઈ મને. હું ક્વિઝમાં ચોક્કસ પૂછીશ. 261 નંબરનું પાનું, 261 ઉપરની બીજી લીટી જો.
પુણ્યની લોન બળી ગઈ અને નવા પાપની લોન ઊભી કરી. મળ્યું? શું કીધું? પુણ્યની લોન બળી ગઈ અને નવી નવી લોન. ઓલા જેટ એરવેઝ વાળા છે ને, જેટ એરવેઝ વાળા, ખબર છે ભૂપતભાઈ? હા, જેટ એરવેઝ વાળા જે છે, ઓલા નહીં, સ્પાઇસ જેટ વાળા નહીં, હા જેટ જુદું. જેટ એરવેઝ વાળા સાવ ગુજરાતમાં અહીંયા ગામડામાં પેદા થયેલા, હરિયાણા કંઈક, સાવ 300 રૂપિયાની નોકરી કરતા ધીમે ધીમે ઓલ ઓવર વર્લ્ડ લેવલમાં 30-35 વર્ષ આકાશને આંબવાનું કામ કર્યું અને હવે ધડામથી નીચે પડી ગયું. ચડતી અને પડતીના દૃષ્ટાંતો તો શાસ્ત્રોમાં ખોળવાની ક્યાં જરૂર છે, નજરોની સામે જ છે. બહુ સરસ છે. આમાં જો ગુરુદેવ, એવું લાગે આપણને જાણે ગુરુદેવશ્રી અભિશાપ આપતા હોય. અભિશાપ આપતા નથી, તે અભિશાપ તારી જાતને લઈ લે છે. જો રાજુભાઈ, 261માં પાને છેલ્લો ફકરો, એમાં 3 લીટી જુઓ. એના સરવાળા તો શાંતિના અને આનંદના છે. આ માંગલિક થયું. પછી બોલ્યા, અને આ તૃષ્ણાની આંખો દી હોળી હળવી હોય. મળ્યું બધાને? શું બોલે છે જોજો, એક શબ્દ બહુ માર્મિક છે. આ તૃષ્ણાની આંખો દી હોળી સળગી હોય, એના ફળ તો વાંચો નજરે આપણે જોઈએ છીએ કે નહીં, મરતો ગાંડો થઈ જશે એવા એના ફળ છે. પછી પોપટભાઈનું નામ બોલ્યા, પછી કંઈક કીધું. શું કીધું? મને આંખે અંધારો આવે છે. વાંચો તમે. પાગલ એટલે ડબલ પાગલ, પાગલના બાપ. ઘરે જઈને આવું કહો માં વડીલોને, પણ જોઈને આ વિચારો. શું નિર્મલાબેન, ઠંડી લાગે છે શાસ્ત્ર? હા, વિચારો. 21મો છેલ્લો શ્લોક. મોક્ષે જયતિ સહજ જ્ઞાનમાનંદતાનમ નિર્વ્યાબાદં સ્ફુટિત સહજાવસ્તમંતર્મુખં ચ લીનમ સ્વસ્મિન સહજ વિલસ ચિચ્ચમત્કાર માત્રે સ્વસ્ય જ્યોતિ પ્રતિહત તમો વૃત્તિ નિત્યાવિરામમ. પેલોનો હિન્દીમાં અનુવાદ જો સ્ક્રીન ઉપર. जो अंतर्मुख अव्याबाधित आनंद में जिसका विस्तार सहज दशा जिसकी विकसित है अपने में है सहज विलास लीन सदा चित चमत्कार में तम नाशक है ज्योतिमान जयवंतों को संपूर्ण मोक्ष में सहज ज्ञान शाश्वत अभिराम. સાંભળો, 11મી 12મી ગાથા યાદ કરો શૈલાબેન. એમાં શું કીધું હતું? મોક્ષનું મૂળ તો સહજ કારણ, સહજ જ્ઞાન છે કીધું હતું કે નહીં? એનો વિસ્તાર આ કળશમાં. આમાં છે 7 વિશેષણ. जो अंतर्मुख अव्याबाधित आनंद में जिसका विस्तार सहज दशा जिसकी विकसित है अपने में है सहज विलास. जो आनंद में जिसका विस्तार है, जो अव्याबाद है, गणता जाओ अभी जो विशेषण त्रीजो, जिसकी सहज दशा विकसित हो गई है. चौथो, जो अंतर्मुख है, जो अपने में सहज विलसते चित चमत्कार मात्र में लीन है, जिसने निज ज्योति से तमो वृत्ति को नष्ट किया है. छठया, और नित्य अभिराम है, सदा सुंदर है, एवरग्रीन, एवर ब्यूटीफुल એમ કહેવાય, હંમેશને માટે જે સુંદર છે. ऐसा सहज ज्ञान संपूर्ण मोक्ष में जयवंत वर्तता है. एक प्रश्न पूछो, सहज ज्ञान ने मोक्ष થાય કે મોક્ષને પર્યાયને મોક્ષ થાય? મેં જે પૂછ્યું એનો જવાબ આડો નહીં બોલો. સહજ જ્ઞાન ને મોક્ષ થાય
કે મોક્ષની પર્યાયને મોક્ષ થાય? તો જવાબ તો છે મોક્ષની પર્યાયને મોક્ષ થાય. એક વાત, પણ મોક્ષની પર્યાયને જે મોક્ષ થાય કોના ભરોસે થાય? સહજ જ્ઞાનને ભરોસે. હવે સાંભળો ગજબની વાત. સહજ જ્ઞાન તો સામાન્ય છે, મોક્ષ તો વિશેષ છે. આવિર્ભાવ તો વિશેષનો થાય છે, સામાન્યનો તો આવિર્ભાવ અનાદિ નિધન છે જ. તો પછી આમાં કોનો આવિર્ભાવ થયો? કે સહજ જ્ઞાનનો આવિર્ભાવ થયો. એમ તો તિરોભાવ કોનો થયો? વિશેષ પર્યાયનો તિરોભાવ થયો. નહીં, હજી વાત અધૂરી છે. વિશેષ જ્ઞાનની પર્યાય સામાન્ય સહજ જ્ઞાન ભાવે આવિર્ભૂત જ્યારે થાય ત્યારે કહેવાય સામાન્ય સ્વભાવનો આવિર્ભાવ, વિશેષનો તિરોભાવ. આવું રહસ્ય આમાં. હવે બોલો ભારતીબેન, મોક્ષ કોનો થાય? હવે એમને બોલતા કે સહજ જ્ઞાન તો મુક્ત સ્વરૂપ છે. અહીંયા તો જે થાય છે મોક્ષ એની વાત ચાલે છે. હા, તમે હાચા, પણ એ જે વિશેષ મોક્ષની પર્યાય થઈ કોના ભરોસે થઈ? કે સહજ જ્ઞાનના ભરોસે થઈ. એટલે પદમ બ્રહ્મલધારી દેવ કહે છે મોક્ષમાં તો સહજ જ્ઞાન જ વર્તે છે. એનું નામ સામ્રાજ્ય. અહીંયા તો આપણા ચિત્તમાં હજી શાસ્ત્ર જ્ઞાન અને આગમ જ્ઞાનનોય સામ્રાજ્ય નથી. અને જે છવાયેલો અનાદિકાળથી અજ્ઞાનનો સામ્રાજ્ય છે એ અજ્ઞાનનો સામ્રાજ્ય પણ છૂટવાનો નામ લેતો નથી. અદ્ભુત છે આ કળશ, અદ્ભુત. હવે નાનકડો કળશ. સહજ જ્ઞાન સામ્રાજ્ય સર્વસ્વં શુદ્ધ ચિન્મયં મમ આત્માનમયં જ્ઞાત્વા निर्विकल्पो भवाम्यहम्. आचार्य कहे छे सहज ज्ञान रूपी साम्राज्य जिसका सर्वस्व है, ऐसा शुद्ध चैतन्य में अपने आत्मा को जानकर मैं निर्विकल्प हूँ. એટલે હું નિર્વિકલ્પ થાઉં છું. કેમ? તમે તો 11મી 12મી ગાથામાં તો ભેદ પ્રભેદો સમજાવ્યા ને? હા, સમજાવ્યા ને, પણ અભેદમાં ગુડુપ થઈ ગયા ને. ભેદો સમજા, ભેદ પ્રભેદો સમજા અને પોતે અભેદમાં લીન થઈ ગયા. ગાથાની ટીકા લખતા લખતા પદમ બ્રહ્મલધારી દેવ નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થયા. અને આપણે ગાથાઓ વાંચી, ટીકાઓ વાંચી, વ્યાખ્યાનો વાંચા, ઘર ભેગા થયા. આવતીકાલે 13મી ગાથા. કેટલો ફેર છે બેઉમાં? જગતના જીવોમાં અને પદમ બ્રહ્મલધારી જીવની પરિણતિમાં કેટલો ફેર છે? સહજ જ્ઞાન સામ્રાજ્ય હો जिसका सर्वस्व शुद्ध चेतन निज आत्म को लख कर होता हूँ मैं निर्विकल्प चिदघन. વિચારજો, વિષય આવ્યો, વિષયની પ્રાપ્તિ આવી, પ્રાપ્તિનો વિધિ વિધાને આવ્યો, બધું જ આવ્યું એમાં. એટલે જ મેં ગઈકાલ રાત્રે કહેતો હતો 5 કળશ સાગમટે લઈશું વિષય. એટલો અદ્ભુત છે આ. આત્માના ગાના છે, બીજા કંઈ નથી. આ શાસ્ત્રના શ્લોકો નથી, આ તો આત્માના ગાણા છે. આ તો ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो